જાણકારી. જૂના સ્કેન કરેલા 7 અને 12 જે અગાઉના જૂના હતા, જૂના થોક હતા, એ જૂના થોક જે છે એમાં ચડાવી દેવામાં આવ્યા સ્કેન કરી 10-10 વસ્તુ એક. એમાં જેટલા જે તે સમયે ભાગ હતા એટલા ભાગ ચડાવ્યા. તે પછી તમે ભાગ કર્યા એ નહીં. જ્યારે ચડે માનો કે 71 ની સાલમાં એક આખું હતું એટલે એક આખ થોક ચડ્યો. 82 વાળા પાર્ટની અંદર 81 થી 90 વાળા કે 91 વાળા પાર્ટની અંદર માનો કે એના 3 કટકા થયા તો એના 3 ભાગના 3 ના અલગ અલગ એક એક થોક ચડ્યા. આમ થોક ચડેલા ખબર છે ને થોક કહેવાય. બરોબર, કોઈનામાં જાજા નીકળે, કોઈનામાં થોડા નીકળે, જેટલાના ભાગ હોય એ પ્રમાણે નીકળે. તો એ હતા જૂના સ્કેન કરેલા હકપત્રકો. 6 નંબરના આવા જૂના સ્કેન કરેલા એમાં જ ચડાવેલા છે. તો એ અલગ ટાઇટલ VF6 ઓલ્ડ. પછી ગામ નંબરના 7 ની જાણકારી. 7 નંબર ખાલી તમારે જોવું હોય તો તમને અહીંથી મળે. એવી રીતે 8 નંબર જોવું હોય 8 તો તમને અહીંથી મળે. એવી જ રીતે જે છે એ હકપત્રક એ ગામ નંબરના 6 ની જાણકારી કમ્પ્યુટરાઇઝ એ તમને અહીંયાથી મળે. હકપત્રક 135 ની નોટિસ ખાલી હકપત્ર પૂરતી. જો ઓલી ઈ ચાવણી જુદી હતી, મહિના વાઇઝ મળે, મહિના વાઇઝ, વર્ષ વાઇઝ, એટલે 12 ફેરવો એટલે આખું વર આવી જાય. એટલે એક ગામમાં જાન્યુઆરી મહિનામાં 2026 માં કેટલી બની એ બધી એક વાર તમને જોવા મળી જાય. અહીંયા તમારી 135D ની નોટિસ જોવા મળે, નંબર નાખો એ પ્રમાણે. પ્રમોલ્ગેશન થયેલા ગામ માટે જૂના સર્વેમાંથી નવા સર્વે નંબર આપણને ખબર નથી. પ્રમોલ્ગેશન થઈ ગયું, આપણી માં જૂનો 7 નંબર કેટલા એવા હોય કે હું નવું પાણીયું જ ખબર પડતી નથી, કઢાવ્યું જ ન હોય. તો સરકારે જોગવાઈ કરી દીધી છે કે તમને નવો નંબર ફાડ્યો તો તમારો જૂનો નાખશો એટલે નવો મળી જશે. તમારી પાસે તમારો જૂનો તો હોવાનો જ, નવો નાખીને જૂનો નથી ગોતવાનો. એ તો તમારે 7 નંબરમાં લખ્યો છે. કોઈ એમ કે મારે નવામાંથી જૂનો કેમ ગોતવો, તો એ તો 7 નંબરમાં લખેલો છે. તો જૂનામાંથી નવો કેમ ગોતવો? વર્ષ મહિના મુજબ નોંધ અંગેની જાણકારીની ડિટેલ જોતી હોય તો અહીંથી મળી જાય. સર્વે નંબરની સંપૂર્ણ વિગત ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર જેને આપણે કહીએ છીએ એ આમાં બધું જેટલું નાખેલું હોય એટલું મળે. કોકનામાં દસ્તાવેજ સ્કેન કરીને નાખેલા હોય છે, કોઈમાં કેસની ડિટેલ નાખેલું, કોઈમાં તો કેસની તારીખો પણ મળશે. જેટલું હવે તો નવામાં નાખે છે પણ અગાઉના કેટલાક ગામોમાં દસ્તાવેજ નાખેલા છે સેલ ડીડ, કેટલાકમાં નાખેલા નથી. જ્યાં જેટલું નાખેલું હશે એટલું મળશે. નવી તારીખમાં તો હવે બધે એડ કરવામાં આવે છે એટલે નવા કરંટ જે કેસીસ હોય એ તો બધા બતાવશે તારીખ સાથે, અને ફેસલ થઈ ગયા હોય તો ફેસલ સાથેની. જમીનની રેકર્ડને લગતા કેસની વિગતો કંઈ જોવી હોય તો એ અહીંથી તમને મળશે. ખેડૂત ખાતેદારના નામથી ખાતા નંબરની જાણકારી સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગરનું હશે તો મળશે, બાકી નકર મળશે નહીં. કારણ કે ગુજરાતીમાં તો રસ વાયન દીર્ઘાયન પેલું છેલ્લું કંઈક છે, ઇંગ્લિશ જેવું સ્ટાન્ડર્ડ નથી એટલે એ અઘરો વિષય છે. પછી ભાષાની જાણકારી ખબર છે ને, ભાષાંતર થઈ જાય.